માંગરોળ તાલુકાના વાંકલ ગામે આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની બેઠકનું આયોજન વાંકલ ખાતે કરવામાં આવ્યું હતું. વાંકલ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં વાંકલ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરનારા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. સંતોષી માતા મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલુ વર્ષે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ મહોત્સવના પ્રથમ દિવસે ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો વાંકલ ખાતે નવરાત્રિ મહોત્સવમાં આવી રહ્યા છે તે અંગેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વાંકલ સાંઈ મંદિર ખાતે પ્રતિવર્ષ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે સાંઈ યુવક મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત શાંતિ સમિતિની બેઠકમાં સાંઈ યુવક મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સંતોષી માતા મંદિર ટ્રસ્ટના રાજુભાઈ સોની તેમજ વેપારી મંડળના પ્રમુખ મયુરભાઈ મોદી, વાંકલ ગામના પૂર્વ સરપંચ ભરતભાઈ વસાવા સહિત અન્ય આગેવાનો શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા વિવિધ તકેદારીના સૂચનો આયોજકોને કરવામાં આવ્યા હતા. વાંકલ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી અને નવરાત્રિ મહોત્સવ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે અંગેના તમામ સૂચનો પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. મહેન્દ્રસિંહ અટોદરિયા, પત્રકાર, વાંકલ.